દિલ્હીમાં જઈને બાદશાહને પછાડીને માલ પાછળ સમુદ્રીને ઉતર્યા બાદશાહ પલંગથી પછાડ્યો હોય બાપુ જોયા દેવું સત છુપાયું ના રહે સત સૂરજ ઉજો હોય તમે ઓછી રેત નાખો ગોદડા આડો કરો અને સૂરજ ઉજા સાબડી કદી ઠોટા નહીં બાપુ આ સત તો કદી છુપાયો ને રે પકડજો તો હો ને કે બધું બધો કાળો હાથ પકડ્યો ને તો વળી કૈયામણો રે બીજું બા એક બેન હતા ને એક ભાઈ હતા રઘોરામ જમવા બેઠા કીર્તિબા જમવા બેઠા 1.5 લાકડીનો હાપ આવ્યો હોય હજી પેલી ભાઈ કે હાપ આવ્યા ત્યાંથી હું તો કે આદમીને હાથતા હું અને તમે કોણ છો કોક આદમીને હાથતા હું અને તમે હું તો ક્યાં મારું છું કે કરે જગુબા હાડવા જે કારીગર અમારે જગુબા દેવા હતા એ જગુબા કે અમે તો બે જમતો 1.5 લાકડીનો હાફ કાળો હોય આવ્યો કે શું કરો કે શું પૈસા લેવો પણ પકડી આલો પેલો કે હું 2000 લેવું કે 2000 આવ્યું પણ કે પકડી આલો હજી પકડીને તો એ તો કારીગર આવે કે અને માટલું લાવીને લુગડું લાવ્યું મોય હેડી વેલી માટલા લઈને લુગડું બોચું કરું લુગડું બોચીને પેલી કે લો 2000 પણ કે બાપુ આટલામાં તું ચાલતું ને કે ઓની તો બીક આવે કે કાળા હાથની ઓમ કર્યો હોય તો આપી જાય કેટલો લડ્યો છે સંતુબા એટલે પછી કે હારો જંગલ હતું ને માટલો ધાન ને છે મેલું બધું ઓદરું તાકી દીધું કે કોક ખાવાનું લઈને આવ્યો છે પછી એક ભાઈ આગો ખસો ને ઓદર નથી રાધા વાદળ ઓદર એટલે ઓમ કરીને પેલો ગાળિયો બનાવ્યો હતો માટલાને કે હાથ તો મારા બધો છે ને ઝાલેરો સંતુબા ગાળિયો પહેરાયો તો ઓદરે ઓમ કઈ ગાળિયો નાસી કટકટાઈને ચડી ગયું ઉપર ખાવાનું સારું લાગે છે ઓદરો વરસલ દોબા ઓદરે કેવા બેઠા બેઠા વન ફળ કેમાં ખોઈને બેસતા આવડે ઉલટતા આવડે એટલે શું લોબા પગ કરી અને માટલું ખોળામ લઈ કે હવે કે ઓમ કરી ઓમ પંતો મારે પેલો ફૂમ મૂકીને ઓમ નીકળ્યો કે મારા ઓદરો કહે છે કે ઓની મારી દશા લાવી છે અને આ દશા તે લાવી છે ખેડે લાવી છે તો બહાર નીકળે પછી નેસો ઉતરે માટલો તો નેસો ઉતર્યો હજી કે આમ સમજાયો જ પેલો ગાળિયો ખાધ્યો પડો એમ આપણે ગાળિયા કાઢવા પડશે તારે સમજાય ને કે સમજાય હું નથી મોય હાથ છે હવે જો મહાપુરુષ આપણે